ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। द्वितीय मुंडक द्वितीय खंड एनो 8मो मंत्र। विद्यते हृदय ग्रंथिः छिद्यन्ते सर्व संशयाः क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे। तो वेदांत शास्त्र प्रतिपादित जे जीवन मुक्ति रूपी ब्रह्म ज्ञानનું ફળ છે તો એ જીવન મુક્તિનું અહીંયા આ મંત્રમાં प्रतिपादन થઈ ગયું છે। તો મહેશાનંદ ગિરિજી આ હૃદય ગ્રંથિ બાબતે ખૂબ જ સુંદર વિચારણા રજૂ કરે છે। તસ્મિન દૃષ્ટે પરાવરે, પર અને અવર, તો પર અને અવરનો આચાર્યો અર્થ જુદો જુદો કરે છે। તો પર એટલે જે શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે, અને અવર એટલે જે નિકૃષ્ટ છે, જે ઉતરતું છે। તો આપણે અત્યારે જે નામ રૂપાત્મક જગત આ દૃશ્ય અનુભવાય છે એ કાર્ય છે। એનું કારણ શું છે? માયા કે ઉપાદાન કારણ જે છે। એટલે કાર્ય એવા જગતનું ઉપાદાન કારણ માયા છે। એ માયા કાર્યથી પર છે, કાર્યથી ઉત્કૃષ્ટ છે, પરંતુ એ માયા પોતે પરબ્રહ્મ ચૈતન્યમાં અધ્યારોપિત હોવાથી એ પર એવા ચૈતન્યથી પોતે અવર છે। અવર એટલે ઉતરતું, નિકૃષ્ટ, એટલે માયા પર એવા ચૈતન્યથી પોતે ઉતરતી છે, અધ્યસ્ત છે, અધ્યારોપ છે। અને ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર થતા માયાનું અસ્તિત્વ રહેતું નથી, માયા બાધિત થઈ જાય છે, અને માટે એ અવર છે। તસ્મિન દૃષ્ટે પરાવરે એટલે પર એવા સર્વથી અતીત એવા પરમાત્માનું ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર થતા માયા બાધિત થઈ જાય છે, માટે અવર છે। એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા હું છું એવું અપરોક્ષતયા જ્ઞાન પ્રાપ્ત થાય તો હૃદય ગ્રંથિ ભેદાઈ જાય, આત્મ સંબંધી બધા સંશયો છેદાઈ જાય છે। બધી શંકાઓ હું વિશે, હું વિષયક બધી શંકાઓ, આપણને એવું થાય આત્મજ્ઞાન થાય તો આ કેટલા ગ્રહો છે અને બધું એ સંશયો મારા ટળી જાય। જગતમાં ગુરુત્વાકર્ષણ બળ, ક્વોન્ટમ ફિઝિક્સ ના તે બધા વિષયક અનેક સંશયો છે જ આપણને કે આ જગતને આ બધું ચાલે છે કઈ રીતે, એ બધા સંશયો આત્મજ્ઞાનથી છેદાઈ જાય। તો કે એવું નહીં, હું વિષયક આત્મ સંબંધી બધા સંશયો છેદાઈ જાય। પ્રમાતા વિષયક બધા સંશયો, ક્વોન્ટમ ફિઝિક્સ ને જાણનારો જે છે એ જાણનારા વિષયક બધા સંશયો છેદાઈ જાય। ક્વોન્ટમ ફિઝિક્સ એ વિષય છે, વિષય નહીં, વિષયીના બધા સંશયો છેદાઈ જાય। વિષયી વિષયક બધા સંશયો છેદાઈ જાય છે। આત્મ સંબંધી હું કેવો છું એ વિષયક બધા સંશયો છેદાઈ જાય છે। એટલે આત્મજ્ઞાનથી બધા સર્વજ્ઞ થઈ જાય એટલે બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવું નહીં। એ બધું જ્ઞાન પ્રાપ્ત કરનારો અહંકાર પોતે જો અલ્પ હોય ને તો એ જ્ઞાનની કોઈ જ આધાર નથી, કિંમત નથી।
અહીંયા જાણનારો પૂર્ણ બની જાય છે, જાણનારો સંશય વગરનો થઈ જાય છે, કારણ કે જણાયેલી વસ્તુ એના કરતા જુદી રહેતી નથી. જ્યાં સુધી જણાયેલી વસ્તુ ક્વોન્ટમ ફિઝિક્સ, જ્યાં અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, બોઝોન, ન્યુટ્રોન મારા કરતા જુદા છે, ત્યાં સુધી હું કોઈ રીતે સંશય મુક્ત થઈ ના શકું. એટલે જણાયેલી વસ્તુ જ્યાં સુધી મારાથી ભિન્ન રહે છે, ત્યાં સુધી એ મને પૂર્ણ નહીં થવા દે. અને માટે હું પૂર્ણ ક્યારે થવું જ, મારાથી એ અનન્ય હોય, મારાથી જુદી ના હોય. એટલે આત્મ સંબંધી બધા સંશયો ક્યારે છેદાઈ જાય? આત્મા જ સર્વાત્મા છે, આત્મા જ સર્વનું એક અદ્વિતીય ઉપાદાન કારણ છે એવું સમજાય ત્યારે આત્મ સંબંધી બધા સંશયો, ડાઉટ્સ, એ બધું ક્લિયર થઈ જાય. જાણનારો પૂર્ણ બની જાય અથવા તો જાણનારો પોતાને પૂર્ણ સ્વરૂપે સાક્ષાત જુએ, પૂર્ણ બની જાય. આ બધા ક્રિયાપદો જે છે એનો મુખ્ય અર્થ નથી હોતો વેદાંતમાં, પણ કંઈક પહોંચાડવા માટે આપણે ક્રિયાપદોનો જ ઉપયોગ કરવો પડતો હોય છે. બ્રહ્મ જ્ઞાનથી સર્વજ્ઞ બની જાય છે, બ્રહ્મ બની જાય છે બ્રહ્મ જ્ઞાનથી. તો બની જવું એ મુખ્ય અર્થમાં નથી, બ્રહ્મ છે માટે બની જાય છે. અને હવે જીવભાઈ કરે છે, શું કરીશું? કઈ નહીં. એટલે હૃદય ગ્રંથિ બાબતે થોડીક આપણે વિચારણા કરવાની છે. તો જીવન મુક્તિ કોને કહેવાય? તો હૃદય ગ્રંથિ ભેદાઈ જાય, સંશયો ટળી જાય અને કર્મ સાથેનો સંબંધ નષ્ટ થઈ જાય. 3 વસ્તુઓ જીવન મુક્તિને સૂચવે છે. 3 વસ્તુઓનું અહીંયા નિરૂપણ થયું છે આ શ્લોકમાં. એટલે એક અદ્વિતીય અખંડ પૂર્ણ સત સ્વરૂપ પરમાત્મા જ હું છું. મ્યુટ કરી દો બધા. એટલે પ્રત્યેક અભિન્ન બ્રહ્મ ચૈતન્યનો બોધ થાય. આચાર્યો આ શબ્દનો પ્રયોગ કરે છે, પ્રત્યેક અભિન્ન બ્રહ્મ ચૈતન્ય. તો પ્રત્યેક અભિન્ન બ્રહ્મ ચૈતન્ય, જે અધિષ્ઠાન ચૈતન્ય છે, એને જે પ્રત્યેગાત્મા સ્વરૂપે જાણવામાં આવે, એનો દ્રઢ બોધ થાય ત્યારે મારું જે દેહાભિમાન છે, મિથ્યાભિમાન, હું આ ઉપાધિ છું, કાર્યકરણ સંઘાત છું, એમાં બદ્ધ છું, એમાં મર્યાદિત છું, એવું જે મિથ્યાભિમાન છે, અહંકાર સાથેનું તાદાત્મ્ય, એ જતું રહે. એટલે એ નષ્ટ થઈ જાય. આત્મ વિષયક સંશયો નષ્ટ થઈ જાય. સમસ્ત કર્મોનો કર્તૃત્વ વાળો સંબંધ, સમસ્ત કર્મોનો કર્તૃત્વ વાળો સંબંધ બાધિત થઈ જાય છે. સમસ્ત કર્મો સાથે સંબંધ કઈ રીતે હોય? મારો કર્તૃત્વથી સંબંધ હોય. તો કર્તૃત્વ ના રહે તો કર્મો સાથેનો સંબંધ નષ્ટ થઈ જાય છે. શ્રુતિએ શબ્દો શું વાપર્યા છે? ક્ષીયંતે ચ અસ્ય કર્માણી, એના કર્મો નાશ પામે છે. કર્મો નાશ પામે છે એટલે શું? કર્મો સાથેનો સંબંધ નાશ પામે છે. કારણ કે જીવન મુક્તિ રૂપી ફળનું પ્રતિપાદન છે. જીવન મુક્ત પુરુષ આપણને વ્યવહાર કરતો તો જણાય છે. એટલે કર્મોનો બાહ્ય આકાર ચાલુ રહી શકે છે, પરંતુ કર્મો સાથેનો સંબંધ કર્તૃત્વ પૂર્વકનો હોય છે. એ કર્તૃત્વ બાધિત થઈ જાય છે, માટે કર્મો સાથે કોઈ પ્રકારે સંબંધ રહેતો નથી. કર્મજન્ય અપૂર્વ સાથે જીવન મુક્ત મહાત્માનો સંબંધ રહેતો નથી. કર્મ અદૃષ્ટ, કર્મ એનું ફળ જન્માવે છે, કંઈક અપૂર્વ એ જન્માવે છે. તો એ અપૂર્વ કર્મનો, જ્ઞાની વડે થતા કર્મનો કર્મફળ સાથે સંબંધ રહેતો નથી. આમ તો કર્મફળ જન્માવે જ, પરંતુ એ ફળ સાથે સંબંધ કઈ રીતે થાય? કર્તૃત્વ હોય તો કર્તાનો સંબંધ થાય. કર્તૃત્વ જ જો ના હોય તો જ્ઞાની સાથે કર્મના ફળનો સંબંધ રહેતો નથી. કર્મનો સંબંધ ના રહે અને કર્મના ફળનો પણ સંબંધ ના રહે. કર્તૃત્વ અને ભોક્તૃત્વથી જ્ઞાની મુક્ત થઈ જાય છે. હર્ટ અને ગિલ્ટ,
અપરાધની અને ઘવાયાની લાગણીથી જ્ઞાની મુક્ત થઈ જાય છે. આ પણ જીવન મુક્તિ રૂપી ફળ છે કે આપણે હર્ટ અને ગિલ્ટથી મુક્ત થઈ જઈએ. અપરાધની અને ઘવાયાની લાગણીથી મુક્ત હોવું એ પણ જીવન મુક્તિ રૂપી આ જે બ્રહ્મ જ્ઞાન છે એનું ફળ છે. એટલે 3 વસ્તુઓ જીવન મુક્તિમાં સમજવાની: અહંકાર, સંશય અને કર્મ સંબંધ. આ 3 વસ્તુઓ નષ્ટ થઈ જાય છે. અહંકાર એટલે દેહાભિમાન, પછી સંશય એટલે કર્તૃત્વ, આત્મ વિષયક બધા સંશયો, અને કર્મ સંબંધ એટલે કે કર્તૃત્વ. આ 3 નષ્ટ થઈ જાય છે. આ 3 માયાનું કાર્ય હતું, એટલે માયા બાધિત થતા માયાનું કાર્ય પણ બાધિત થઈ જાય છે. એટલે સર્વ ભેદ મને જીવોની અનેકતા જણાય છે, જીવો વચ્ચે ભેદ જણાય છે, જીવ ઈશ્વર વચ્ચે ભેદ જણાય છે. આ બધા ભેદ જે જણાય છે અને જગતની વસ્તુઓ પણ એકબીજાથી જુદી જણાય છે. આ પેન આ પુસ્તક કરતા જુદું છે. એવી રીતે આ બધા અનેક પ્રકારના ભેદનો આપણે વ્યવહારમાં અનુભવ કરીએ છીએ. તો સર્વ ભેદનો હેતુ એ કોણ છે? માયા પોતે છે. એ માયા ભેદની અપેક્ષાએ વ્યાપક છે. માયા પોતાના સર્વ કાર્યમાં વ્યાપક છે, પરંતુ એ ચૈતન્ય એવા બ્રહ્મ પર અધ્યસ્ત છે, અધ્યારોપિત છે, માટે માયા અવર છે. માટે તસ્મિન દૃષ્ટે પરાવરે એવો શબ્દ પ્રયોગ થયો છે. આ સર્વમાં બાધ્ય અંશ જે છે માયાનો નામ રૂપાત્મક, એ બાધિત થઈ જાય. હું અબાધિત સત્ય છું, એને તસ્મિન દૃષ્ટે પરાવરે એવું કીધું છે. દૃઢ અપરોક્ષ મારા સ્વરૂપનું, મારા વાસ્તવિક સ્વરૂપનું જ્યારે દૃઢ અપરોક્ષ નિશ્ચય થાય, જ્ઞાન થાય, ત્યારે અહંકાર સાથેનું ભ્રમજ તાદાત્મ્ય તૂટી જાય છે. સહજ તાદાત્મ્ય, ભ્રમજ તાદાત્મ્ય, આ બધા દૃગ દૃશ્ય વિવેકમાં સુંદર ચર્ચા છે. તો અહંકાર સાથે, બુદ્ધિ સાથે જે તાદાત્મ્ય છે આત્માનું, એ ભ્રમજ એટલે ભ્રાંતિમાંથી જન્મેલું તાદાત્મ્ય છે. એ ભ્રમજ તાદાત્મ્ય છૂટી જાય છે, તૂટી જાય છે. એ ભ્રમજ તાદાત્મ્યને જ હૃદય ગ્રંથિ કીધેલી છે. ભ્રમજ તાદાત્મ્યને જ હૃદય ગ્રંથિ કીધી છે. માયા અહંકારનો કર્તૃત્વ અંશ આત્મા પર અધ્યારોપિત કરે છે. કર્મનો કર્તા જે અહંકાર છે, કર્મનો કર્તા જે અહંકાર છે, એ અહંકારનું કર્તૃત્વ માયા પોતે આત્મા ઉપર અધ્યસ્ત કરે છે, અધ્યારોપિત કરે છે. એટલે આત્મા હું કર્મ કરનારો મને લાગુ છું. એટલે કર્તૃત્વ મારામાં પ્રતીત થતું જે છે એ અધ્યારોપિત છે માયા વડે. એટલે માયા અહંકારમાં રહેલું કર્તૃત્વ માયા જ મુજ આત્મ ચૈતન્ય ઉપર અધ્યારોપિત કરે છે. અને મારું જ્ઞાન, હું એ જ્ઞાન સ્વરૂપ છું, આત્મ ચૈતન્ય એ જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન અંશ માયા અહંકારને આપી દે છે. અહંકારનું કર્તૃત્વ આત્માને આપે, આત્માનું જ્ઞાન અહંકારને આપી દે. એટલે અહંકાર પોતે ચેતનવંતો બનીને હું આ બધું કરનાર છું એવી ગ્રંથિ સેવે છે. આને હૃદય ગ્રંથિ કહેવાય. આત્માનું જ્ઞાન અહંકારને આપે, અહંકારનું કર્તૃત્વ આત્માને આપે. આને હૃદય ગ્રંથિ કહેવામાં આવે છે. એટલે અહંકાર અને આત્માનો સંબંધ થયો કઈ રીતે? તો અહંકાર અને આત્માનો સંબંધ પણ માયિક છે. માયિક છે એટલે માયાને લીધે છે, ભ્રાંતિ છે, માન્યતા છે, તર્કસંગત નથી. કોઈ રીતે કોઈ પણ જીવ સમજી નહીં શકે કે મારો આ અહંકાર જોડે સંબંધ કઈ રીતે થયો, અને એનું કોઈ સંતોષકારક સમાધાન નથી. હું મને આ શરીર રૂપે કેમ જોઉં છું? આટલું શ્રવણ કરું છું છતાં મારો બધો જ વ્યવહાર હું શરીર છું, હું કર્મનો કરતા છું, એ વૃત્તિને સાચી માનીને જ થયા કરે છે. કોઈને પણ એનું સંતોષકારક સમાધાન મળી જ ના શકે, કારણ કે એ માયિક છે. માયિક છે એટલે કે એમાં આપણી બુદ્ધિની જ પહોંચ નથી. આપણે કોઈ કહે કે આનું કારણ શું, તો કે ભગવાન જાણે. આપણે છેલ્લો ઉત્તર એ આપી દઈએ છીએ કે આનું કારણ શું, ભાઈ પરમાણુ કારણ છે, અણુ કારણ છે, આમ તેમ બધું અંદર જતા જઈએ. પછી છેલ્લે આપણી બુદ્ધિ કહી દે ભગવાન જાણે. એનું આપણને કઈ ખબર નથી. બોઝોન પાર્ટિકલનું કારણ શું, તો કે ભગવાન જાણે.
તો એવી જ રીતે આ માયિક સંબંધ છે એ તર્કસંગત નથી. આત્માનો અહંકાર સાથે જે છે સંબંધ એ માયિક છે, અને એટલે જ એને હૃદય ગ્રંથિ કહેવામાં આવી છે. કોઈ રીતે સમજી શકીએ ને એમ નથી. એટલે કરવાનું શું તો પછી? તો આ શાસ્ત્રોક્ત જે વિવેક જ્ઞાન આપે છે એ આત્માને અહંકારથી જુદો કરીને જાણવાનો છે. જેમ શુદ્ધ સ્ફટિકને ભલે લાલ જણાતો હોય, જેને જપાકુસુમનું પુષ્પ જણાતું હોય, શુદ્ધ સ્ફટિક લાલ જણાય છે ત્યારે જ લાલ નથી એવું સમજવાનું છે. એટલે શુદ્ધ લાલ રંગના પુષ્પથી જુદો કરીને સ્ફટિકને જોવો પડે. તો એવી રીતે જાણવો પડે, જોવો પડે નહીં, જાણવો પડે. તો એવી લાલ દેખાય છે એ જ બતાવે છે કે સ્ફટિક લાલ નથી. જો આપણી તર્ક આ જ છે આમાં. અરે હું કર્મ કરતો જણાવું છું, કર્મનું ફળ ભોગવનાર મને જણાવું છું, કર્મનો કરતા જણાવું છું ને એ જ બતાવે છે કે કર્મનો કરતા હું નથી. સ્ફટિક લાલ દેખાય છે ને એ જ બતાવે છે કે એ લાલ નથી, એ શુદ્ધ છે. એટલે લાલપણું એમાં અધ્યારોપિત છે એવું સમજવાનું છે. એવી રીતે કર્તૃત્વ ભોક્તૃત્વ મને મારામાં પ્રતીત થાય છે, આત્મામાં પ્રતીત થતું જ પણ નહીં, મને મારામાં પ્રતીત થાય. તો મારામાં પ્રતીત થાય છે એ જ બતાવે છે કે અધ્યારોપિત છે. કારણ કે નિર્વિશેષ હું હોઉં તો જ આ બધા અધ્યારોપનું અધિષ્ઠાન બની શકું. એટલે અહંકાર અને આત્માનો વિવેક કરવાનો છે. અહંકારને આત્માથી જુદો જાણવાનો નથી, આત્માને અહંકારથી જુદો કરીને જાણવાનો છે. સ્ફટિકને લાલ પુષ્પથી જુદું કરવાનું છે, લાલ પુષ્પને જુદું નથી કરવાનું. સ્ફટિકને લાલ પુષ્પથી જુદો જાણવાનો છે. એવી રીતે આત્માને અહંકારથી વિલક્ષણ જાણવાનો છે, સ્વતંત્ર જાણવાનો છે. અને આવી રીતે સ્વતંત્ર જાણીએ ત્યારે જ્ઞાની આ અવિદ્યારૂપી ગાંઠ ને ખોલી નાખે છે, એને સર્વ સંશયો એના છેદી જાય છે. તો બ્રહ્મ ચૈતન્ય જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ જ માયાની ઉપાધિથી કારણપણું એમાં જણાય છે, અને માયિક ઉપાધિથી જ એ કાર્ય રૂપે જણાય છે. એટલે શું? તો કે વીજળી છે એ પંખાને લીધે ગતિમાન જણાય છે. વીજળી સ્વયં સ્થિર છે, અક્રિય છે, એ કોઈ ગતિ કરતી નથી. પંખાને લીધે ગતિમાન જણાય છે. અને પંખાની ગતિ રૂપે કોણ વ્યક્ત થાય છે? તો કે વીજળી જ વ્યક્ત થાય છે. એવી જ રીતે બ્રહ્મ ચૈતન્ય જે છે એ ઉપાધિને લીધે, માયાને લીધે જાણે કે સમગ્ર જગતનું કારણ હોય, ઉપાદાન કારણ હોય એવું આપણને લાગે છે. એમાંથી જ બધું, ઈશ્વરમાંથી જ આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે. એટલે વીજળી પંખાને લીધે ગતિમાન જણાય છે. એટલે ઉપાધિ જે છે પંખો, એને લીધે વીજળી ગતિમાન જણાય છે. એટલે ગતિનો અધ્યારોપ વીજળી ઉપર થાય છે. એવી જ રીતે માયારૂપી ઉપાધિને કારણે બ્રહ્મ ચૈતન્ય જે છે એ ઈશ્વર રૂપે, જગત કારણ રૂપે, જગત કારણ રૂપે એ કહેવાય છે. અને માયારૂપી ઉપાધિને કારણે જ એવું કહેવામાં આવે છે કે ઈશ્વર જે સર્વવ્યાપક છે એ જ જગત રૂપે અભિવ્યક્ત થયો છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, સમગ્ર નામ રૂપાત્મક જગતમાં એ વ્યાપ્ત છે. એટલે માયારૂપી ઉપાધિને લીધે જ ઈશ્વર છે, જે ચૈતન્ય છે એ જ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, સમગ્ર જગતનું કારણ છે એવું કહેવામાં આવે છે. પર અને અવર એવું કેમ કહેવામાં આવ્યું? કારણ અને કાર્ય બંને રૂપે એ જ અભિવ્યક્ત થાય છે. તસ્મિન દૃષ્ટે પરાવરે, કારણ કાર્ય રૂપે પણ ભગવાન એક ચૈતન્ય, એક અદ્વિતીય અખંડ ચૈતન્ય જ વ્યક્ત થાય છે. એનો દૃષ્ટિ એટલે સાક્ષાત્કાર, એટલે કે દ્રઢ અપરોક્ષ સમજ એની પ્રાપ્ત કરવામાં આવે ત્યારે અહંકાર સાથેનું આધ્યાસિક તાદાત્મ્ય છે ને એ તૂટી જાય છે. આ હૃદય ગ્રંથિ એ ખૂબ જ ટેકનિકલ શબ્દ છે. એટલે એને જે શાસ્ત્રોની વિવક્ષા પ્રમાણે સમજવું પડે. હૃદય ગ્રંથિ ભેદાઈ જાય છે. એટલે જો આત્માનો અહંકાર સાથેનો જે આધ્યાસિક સંબંધ છે એ છૂટી જાય છે, એ તૂટી જાય છે, એને હૃદય ગ્રંથિ કીધી. હૃદય ગ્રંથિ છેદાઈ જાય છે એટલે શું? આત્માનો અહંકાર સાથે આધ્યાસિક સંબંધ, તાદાત્મ્ય અધ્યાસ છે એ રહેતું નથી. તો સુષુપ્તિમાં પણ આત્માનું અહંકાર સાથે આધ્યાસિક સંબંધ રહેતો નથી. કોઈ તાદાત્મ્ય, ભ્રમ જ તાદાત્મ્ય પણ
સુષુપ્તિમાં આત્માનું અહંકાર સાથે હોતું નથી. તો સુષુપ્તિને પણ જીવન મુક્તિ કહી શકાય ને. વિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદય ગ્રંથિ ભેદાઈ જાય છે જ્ઞાન થતા. તો હૃદય ગ્રંથિ એટલે શું? આત્માનો અહંકાર સાથેનો તાદાત્મ્ય અધ્યાસ. તો તાદાત્મ્ય અધ્યાસ આત્માનો અહંકાર સાથે સુષુપ્તિમાં પણ હોતો નથી, કારણ કે ત્યાં અહંકાર જ નથી. તો સુષુપ્તિને પણ જીવન મુક્તિ કહેવી જ જોઈએ, કારણ કે ત્યાં કોઈ હૃદય ગ્રંથિ રહેતી નથી, સુષુપ્તિમાં પણ રહેતી નથી. તો સુષુપ્તિમાં જીવન મુક્તિ કહી શકાય. તો જીવન મુક્તિ એ શું છે હકીકતમાં? દસમાને શોધી રહ્યો છે. દસમાના છોકરાનું ઉદાહરણ જે છે એમાં the 10th man is searching for the 10th man. દસમો પોતે દસમાના હોવા માટે વૃત્તિની જરૂર નથી. દસમો પોતે છે જ, સ્વયં સિદ્ધ છે, દસમો છોકરો છે જ. એટલે દસમાના હોવા માટે વૃત્તિ જ્ઞાનની જરૂર નથી. પરંતુ હું દસમો છું એટલે દસમો હોવા માત્રથી દસમાનું જ્ઞાન નથી થઈ જતું. દસમો તો છે જ, છતાં એ દસમાને બહાર શોધી રહ્યો છે. હું દસમો છું એવું જ્ઞાન થાય, હું દસમો છું એને વૃત્તિ જ્ઞાન કહેવાય છે. તો વૃત્તિ જ્ઞાન હોય જ્યારે, ત્યારે જ દસમા હોવાનો લાભ મળે. એટલે સુષુપ્તિમાં દસમો છે જ, આત્મચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે જ, છતાં હૃદય ગ્રંથિ નથી ને એનો લાભ નથી મળતો. એટલે દસમો હોવું પર્યાપ્ત નથી, દસમાનું જ્ઞાન હોવું એ જરૂરી છે. એને જીવન મુક્તિ કીધી છે. બાકી સુષુપ્તિમાં અને જીવન મુક્તિમાં એમ કોઈ ફરક નથી. પરંતુ અહંકાર સાથેનું આધ્યાત્મિક સંબંધ જે છે એ જીવન મુક્તિ અને સુષુપ્તિમાં રહેતું નથી. પરંતુ હું દસમો છું એટલે હું રૂપી જ્ઞાન માટે વૃત્તિની જરૂર નથી. જો હું જ્ઞાન સ્વરૂપ છું, હું રૂપી જ્ઞાન માટે વૃત્તિની જરૂર નથી. હું સ્વયં પ્રકાશ છું, સ્વયં જ્યોતિ છું. પરંતુ હું ના જ્ઞાન માટે વૃત્તિની જરૂર છે. જો હું રૂપી જ્ઞાન માટે વૃત્તિની જરૂર નથી. દસમાના હોવા માટે જ્ઞાનની જરૂર નથી, વૃત્તિની જરૂર નથી. પણ દસમાના જ્ઞાન માટે વૃત્તિની જરૂર છે. હું દસમો છું એ જ્યાં સુધી વૃત્તિ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી દસમો અપ્રાપ્ત જ લાગે. એટલે હું દસમો છું એવી વૃત્તિ જ્ઞાનની ખૂબ જ જરૂર છે. એ વૃત્તિ સુષુપ્તિમાં હોતી નથી. માટે સુષુપ્તિમાં એ વૃત્તિ જ્ઞાન હોતું નથી, માટે જીવન મુક્તિ ન કહેવાય. વૃત્તિ જ્ઞાન હોવું જોઈએ. હું દસમો છું. એવી જ રીતે હું ચૈતન્ય છું, હુંના જ્ઞાન માટે વૃત્તિ જોઈએ છે. સુષુપ્તિમાં વૃત્તિ નથી ને, માટે હું સૂતો છું ને એવું મને ખબર નથી પડતી. એટલે ચૈતન્ય તો છે જ, પરંતુ હું ચૈતન્ય છું એવું જ્ઞાન થવું જોઈએ. અત્યારે હું ચૈતન્ય છું અને હું કરતા ભોગતા છું, હું શરીર છું, હું દેહ છું, હું કર્મ સૂક્ષ્મ શરીર છું, હું જાડો છું, પાતળો છું, આવું બધું થઈ રહ્યું છે. હું ચૈતન્ય છું ઉપરાંત આ બધું છું. તો આ બધું જે હું પછી બોલ્યો એ બધાનો બાદ થવો જોઈએ. એને હૃદય ગ્રંથિ કીધી છે. એટલે હું ચૈતન્ય છું એવું જ્ઞાન જરૂરી છે. એટલે આમાં થાય છે શું? હું છું અને હું પ્રકાશું છું એ મારો સ્વભાવ છે, મારું સ્વરૂપ છે. એનો સુષુપ્તિમાં ક્યારેય બાદ થતો નથી. પરંતુ હુંનું જ્ઞાન એવું નથી. એટલે જે વૃત્તિથી હુંનું જ્ઞાન થાય છે, જો હું દસમો છું એ વૃત્તિથી દસમાનું જ્ઞાન થાય. એમ હું એટલે જે વૃત્તિથી હુંનું જ્ઞાન થાય છે, જે વૃત્તિમાંથી ચૈતન્યને જોવાનો છે, એ વૃત્તિ સુષુપ્તિમાં હોતી નથી, માટે એનું જ્ઞાન થતું નથી આપણને. ચૈતન્ય છે, ચૈતન્યનું જ્ઞાન થતું નથી સુષુપ્તિમાં. તો ચૈતન્યના જ્ઞાન માટે શું જોઈએ? વૃત્તિ જોઈએ. તો જે વૃત્તિથી હુંનું જ્ઞાન થાય છે, જે વૃત્તિથી હુંનો અનુભવ થાય છે, એ હંમેશા કર્તૃત્વ ભોક્તૃત્વ વાળી અહંકાર વૃત્તિ જ છે, અહમ વૃત્તિ છે. અહમ વૃત્તિથી ચૈતન્યનું હોવાપણાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તો અહમ વૃત્તિમાંથી કર્તૃત્વ ભોક્તૃત્વ જે ઇદમ અંશ છે ને એને દૂર કરવાનો છે. વૃત્તિમાંથી કર્તૃત્વ અંશને દૂર કરવાનો છે.
એટલે હુંનું જ્ઞાન અહંકારને મળી જાય જ્યારે, ત્યારે પછી આવી રીતે સાક્ષાત્કાર થાય. અહમ વૃત્તિ જે છે, અહમ વૃત્તિથી ચૈતન્યનું જ્ઞાન થાય છે. એ અહમ વૃત્તિને કર્તૃત્વ ભોક્તૃત્વ વગરની કરવી પડે. એટલે આ હૃદય ગ્રંથિ છે, આ રીતે અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. હૃદય ગ્રંથિને સમજાવવા માટે કહે છે આચાર્યો, હું જાણું છું એટલે જાણવા વાળો હું છું. તો જાણવા વાળો હું છું એમાં કર્તૃત્વ અંશ જાણવા વાળો એ અહંકારનો છે. અને ક્રિયા જાણવું કે જાણવું, આ જાણવું જે અંશ છે ને એ જ્ઞાન અંશ છે, એ ચૈતન્યનો છે. હિન્દીમાં બહુ સુંદર સમજાવ્યું છે, મેં જાણતા હું. તો મેં જાણતા હું એમાં હું મેં જાણતા હું એટલે હું જાણું છું, હું જાણવા વાળો છું કે હું જાણું છું. તો મેં જાણતા હું એમાં તા અંશ છે જે એ કર્તૃત્વ રૂપી અહંકારનો અંશ છે. જ્ઞાનને કરવા વાળો કર્તૃત્વ અંશ મેં જાણતા હું એમાં તા જે છે ને એ કર્તૃત્વ અંશ છે. અને જાણ જ્ઞાન એ આત્માનું પોતાનું સ્વરૂપ છે. હું ખાઉં છું તો ખાનારો જે છે એ અહંકાર અંશ છે. ખાવું ક્રિયા જેનું સ્વરૂપ છે ને એ ચૈતન્ય છે. એટલે માત્ર ક્રિયા અંશ એટલે હોવું જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. કર્તૃત્વ અંશ અહંકાર નો છે. એટલે મેં જાણતા હું એમાં બે રહેલા છે, બે એન્ટિટી છે, અને છતાં એકનો જ ભ્રમ થાય છે. એટલે પ્રત્યેગાત્મા જે હું છે એ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞ સ્વરૂપ છે, જ્ઞપ્તિ સ્વરૂપ છે. તેની સન્નિધિમાં જે કંઈ આવે ને એ પ્રકાશિત થઈ જાય છે. એટલે હું છું, હું સભાન છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. મારી સન્નિધિમાં કોઈ પણ વૃત્તિ આવે એ વૃત્તિ સ્વયં પ્રકાશિત થાય છે. એટલે અંતઃકરણ જે છે એ વૃત્તિ અંતઃકરણ જે તે વિષયાકાર વૃત્તિ ધારણ કરે એ વિષયાકારે મને આ બધું જણાય છે. એટલે વિષયાકાર વૃત્તિ ધારણ કરવી એ જ આ વિષય સાથે સંબંધ બાંધવો અહંકારનો કહેવાય છે. એટલે વૃત્તિને જ્ઞાન વાળી સમજવી અને આત્માને જ્ઞાન કરવા વાળો સમજવો એ જ હૃદય ગ્રંથિ છે. હૃદય ગ્રંથિ કોને કહેવાય? વૃત્તિને જ્ઞાન વાળી સમજવી. આપણને એવું લાગે છે ને કે ઘટાકાર વૃત્તિથી ઘડાનું જ્ઞાન થાય છે, તો વૃત્તિથી મને ઘડો જણાય છે, વૃત્તિ વગર ઘડો જણાય નહીં. એટલે ઘટ બુદ્ધિને, ઘટ વૃત્તિને, ઘટ આકારની બુદ્ધિ વૃત્તિને જ્ઞાન કરવા વાળે આ જ્ઞાન વાળી સમજવી અને આત્માને જ્ઞાન કરવા વાળો સમજવો એ જ આ હૃદય ગ્રંથિ અન્યોન્ય અધ્યાસ રૂપી ગાંઠ છે. અને એ અહીંયા છૂટી જાય છે. આત્મા હું કેવળ જ્ઞ હું જાણું છું એમાં કર્તૃત્વ અંશ બાધિત થઈ જાય ત્યારે હું છું, હું ચૈતન્ય સ્વરૂપ છું એવું સ્પષ્ટપણે મને જણાય છે. અધિષ્ઠાનનું અધૂરું જ્ઞાન હોય ત્યારે એ શું વસ્તુ છે એનું સામાન્ય જ્ઞાન હોય, પરંતુ વિશેષ કે અધૂરું જ્ઞાન હોય ત્યારે એ શું છે એ સમજવા માટે બુદ્ધિ કંઈક સંસ્કારોને ઉદ્બુદ્ધ કરે છે. એટલે બુદ્ધિ અનુરૂપ સંસ્કારોને ધારણ કરી લે છે, સંસ્કાર વિશિષ્ટ રૂપ ધારણ કરી લે છે. અને એટલા માટે દોરીમાં જે સાપ જણાય છે એ સાપ અને દોરી અને સાપનું ઐક્ય બુદ્ધિ શું કરે છે? સાપને જન્માવે છે અને દોરી અને સાપનું ઐક્ય પણ જન્માવે છે. જ્યાં દોરી છે ત્યાં જ સાપ દેખાય છે, જે દોરી છે એ જ સાપ રૂપે દેખાય છે. તો સાપ અને દોરીનું સાપ સાથેનું ઐક્ય આ બંને બુદ્ધિ જ ઉત્પન્ન કરે છે. અજ્ઞાન જ બુદ્ધિનું અજ્ઞાન જ ઉત્પન્ન કરે છે. કંઈક દોરી જેવું જણાય એટલે અધિષ્ઠાનનું અધૂરું જ્ઞાન હોય ત્યારે બુદ્ધિ પોતે જે અધિષ્ઠાનના અધૂરા જ્ઞાન વાળા સંસ્કારોને ઉદ્બુદ્ધ કરે એટલે સાપને જન્માવે. એટલે બુદ્ધિનું અજ્ઞાન આવું કરે છે, સાપને જન્માવે છે અને રજ્જુનું સર્પ સાથેનું ઐક્ય પણ જન્માવે છે. અજ્ઞાન શું કરે છે? વિપરીત જે છે અહંકાર જે છે એને પણ જન્માવે છે, અહંકાર અને આત્માનું ઐક્ય પણ જન્માવે છે.
અજ્ઞાન શું કરે છે? સાપને જન્માવે અને દોરી અને સાપના ઐક્યને પણ જન્માવે. એવી જ રીતે અજ્ઞાન શું કરે છે? અહંકાર જન્માવે અને અહંકાર અને આત્માનું ઐક્ય પણ જન્માવે છે. એટલે અહંકાર જ આત્મા બનીને બધો જ વ્યવહાર કરે છે. એટલે એ અહંકાર ઈદમ છે, મને જણાય છે, એ કર્મ કરનારો જણાય છે, એનું ઈદંત્વ જાણવાનું છે. એ અહમ બનીને બેઠો છે, આત્મા બનીને બેઠો છે. અહંકારનું અનાત્માપણું જાણવાનું છે. એ ક્યારે જણાય? અહંકાર અનાત્મા છે એવું ક્યારે જણાય? મને જ્યારે મારા સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય, ઓળખ થાય કે હું ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞ છું, જ્ઞાતા છું એવું નહીં, જ્ઞ સ્વરૂપ છું, જ્ઞપ્તિ સ્વરૂપ છું એવું સમજાય, ત્યારે અહંકાર અનાત્મા બને. ત્યાં સુધી ના બને, કારણ કે જાણવા વાળો જ પોતે અહંકાર છે. તો હું જાણું છું એ અંશમાંથી જ અહંકારને ઈદમ બનાવવાનો છે. તો કઈ રીતે બને? હું જ્ઞ સ્વરૂપ છું એવું જાણીએ. આપણે ગયા ક્લાસમાં એ જ ચર્ચા કરી કે હું કોણ છું એનો દ્રઢ નિશ્ચયપૂર્વક જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે ખબર પડે છે કે હું આ જ્ઞ સ્વરૂપ છું, અહંકાર અનાત્મા છે. એટલે અહંકાર સત્ય છે, આત્મા સત્ય છે, અને આત્માનો અનાત્મા સાથે, અહંકાર સાથેનો સંબંધ કલ્પિત છે. આત્મા સ્વયં સત્ય જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ આત્માનો અનાત્મા સાથે સંબંધ કલ્પિત છે. બ્રહ્મજ તાદાત્મ્ય, આધ્યાસિક તાદાત્મ્ય છે. અને અનાત્મા પોતે કેવો છે? કલ્પિત છે. અનાત્મા અહંકાર કેવો છે? દોરીમાં સર્પ જેમ કલ્પિત છે, એવી જ રીતે આત્મા ઉપર અહંકાર કલ્પિત છે. તો અહંકાર પોતે કલ્પિત છે અને અહંકારનો આત્મા સાથેનો સંબંધ પણ કલ્પિત છે. જો આત્માનો અહંકાર સાથેનો સંબંધ એ કેવો છે? આત્મા સત્ય છે, પરંતુ આત્માનો અહંકાર સાથેનો સંબંધ કલ્પિત છે. પરંતુ અહંકારના કેસમાં શું છે? અહંકાર પોતે કલ્પિત છે અને અહંકારનો આત્મા સાથેનો સંબંધ પણ કલ્પિત છે. બે કલ્પિત ભેગા થાય છે અને ઓલામાં એક સત્ય છે, આત્મા સત્ય છે. તો અનાત્માનો આત્મા સાથે, અહંકારનો આત્મા સાથે કલ્પિત સંબંધ થવાથી, અહંકારનો આત્મા સાથે કલ્પિત સંબંધ થવાથી આત્માનો પણ અહંકાર સાથે કલ્પિત સંબંધ થઈ જાય છે. અહંકાર શું કરે છે? પોતાનો કર્તૃત્વ અંશ આત્મા પર અધ્યારોપિત કરે છે. અને એટલા માટે આત્મા પોતે પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એ અહંકારને આપી દે છે. બંને આ હૃદય ગ્રંથિ થઈ જાય છે. અહંકાર પોતાનું કર્તૃત્વ આત્માને આપી દે છે અને આત્મા પોતાનું જ્ઞાન, એ જ્ઞાન અંશ, મેં જાણતા હું એવું જે છે ને, એ આ અહંકારને આપી દે છે. એટલે અહંકાર પછી કહે છે હું જાણું છું. બાકી અહંકાર અનાત્મા છે, જડ છે, એ સ્વયં જાણી ના શકે. તો જાણવા વાળો અંશ એને આત્મા પાસેથી પ્રાપ્ત થાય છે. અને જાણવા વાળો છું એટલે જ્ઞાન ક્રિયાનો હું આશ્રય છું, કરતા છું, જાણનારો હું છું, એ અંશ અહંકારનો છે. અને જ્યારે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞ સ્વરૂપ છે, જ્ઞપ્તિ સ્વરૂપ છે, નિર્વિશેષ જ્ઞાતા છે. એટલે એ સમજવાનું છે. આ બંનેનું પૃથક્કરણ કરવાનું છે. અહંકાર અનાત્મા ક્યારે બને? જ્યારે મને આત્માનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય, ઓળખ થાય. એટલે આત્માના વાસ્તવિક સ્વરૂપ ઉપર એટલા માટે ભાર મૂકવામાં આવે છે કે એને સાચો જાણીશું ને ત્યારે અહંકાર ઈદમ બનશે. એના વગર અહંકાર ઈદમ બનવાનો નથી. એટલે સુષુપ્તિમાં, હવે સુષુપ્તિ અવસ્થાનો વિચાર કરીએ ત્યારે એમાં હૃદય ગ્રંથિ તો હોતી નથી. તો સુષુપ્તિમાં કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી ગ્રંથિ હોતી નથી. જાગ્રત અને સ્વપ્નમાં જણાય છે. જો જાગ્રત અને સ્વપ્નમાં જણાતી હોય અને સુષુપ્તિમાં ના જણાતી હોય, તો સુષુપ્તિમાં કોણ છે? તો કે આત્મા કેવળ જ્ઞ સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે હાજર છે. એટલે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપે હાજર છે, ચૈતન્ય સ્વરૂપે હાજર છે, અને અહંકારનું કર્તૃત્વ ભોક્તૃત્વ પણ નથી. એ જ બતાવે છે કે જાગ્રતમાં જે કર્તૃત્વ ભોક્તૃત્વ મને આત્મામાં જણાય છે ને, એ આત્માનું નથી. જો આત્માનું કર્તૃત્વ ભોક્તૃત્વ હોત તો સુષુપ્તિમાં પણ મને જણાયું હોત. પરંતુ સુષુપ્તિમાં મને આત્માનું કર્તૃત્વ ભોક્તૃત્વ જણાતું નથી, માટે જાગ્રત અને સ્વપ્નમાં પણ આત્માનું નથી, ભલે પ્રતીત થતું હોય. એકવાર શુદ્ધ સ્ફટિક આપણે જપાકુસુમથી જુદો કરીને શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ સ્વરૂપે જોયો ત્યારે ખબર પડી કે એનું લાલપણું છે એ શુદ્ધ સ્ફટિકનું નથી.
હવે જ્યારે બંને સાથે હોય ત્યારે મને લાલ સ્ફટિક જણાય છે. લાલ સ્ફટિક જણાય છે ને ત્યારે જ હું નક્કી કરી શકું કે લાલ રંગ એનો પોતાનો નથી, કારણ કે લાલ રંગ એનાથી જુદો થઈ શકે છે. અરે એ પોતે લાલ રંગથી જુદો થઈ શકે છે. એવી રીતે સુષુપ્તિમાં મને આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ ભાસતું નથી અને જાગ્રતમાં ભાસે છે. કારણ કે સુષુપ્તિમાં કર્તૃત્વ નથી આત્મામાં, માટે જાગ્રત અને સ્વપ્નમાં પણ ના જ હોવું જોઈએ, માત્ર ને માત્ર અધ્યારોપ હોવો જોઈએ. એટલે આને અન્વય વ્યતિરેક રૂપી યુક્તિ કહેવાય છે. અન્વય અને વ્યતિરેક થી જ આત્મા આ જ્ઞાન સ્વરૂપ છે. આને અનુપલબ્ધિ અથવા તો અન્યથા અનુપપત્તિ એવું પ્રમાણ કહેવાય છે. અન્યથા અનુપપત્તિ પ્રમાણ બહુ જ મોટી યુક્તિ આપે છે આત્મજ્ઞાન માટે. આત્મા નિર્વિશેષ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞપ્તિ સ્વરૂપ છે. એના માટે આ અન્યથા અનુપપત્તિ કહેવાય. અન્વય વ્યતિરેક ને અન્યથા અનુપપત્તિ આ કેસમાં કહેવાય કે સુષુપ્તિમાં આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, માટે જાગ્રત અને સ્વપ્નમાં પણ ના જ હોવું જોઈએ. ભાષે છે એનું શું, તો કે મિથ્યા પ્રતીત થાય છે, એનું પોતાનું નથી. પોતાનું નથી છતાં ભાષે છે એને જ મિથ્યા કહેવાય. તો એવી જ રીતે જ્ઞાની મહાત્મા, તત્વદર્શી મહાત્મા જ્યારે પ્રારબ્ધનો ભોગ કરતા હોય, પ્રારબ્ધ રૂપી કર્મનું ફળ ભોગવતા હોય ત્યારે કર્મ અને એટલે જ્ઞાનીનું શરીર, જ્ઞાનીની ઉપાધિ કર્મ કરતી જણાય છે અને સુખ દુઃખ ઠંડી ગરમી આ બધું ભોગવતી પણ જણાય છે. તો પ્રારબ્ધ ભોગ સમયે કર્મ અને ભોગ બંને ઔપાધિક છે. ઔપાધિક એટલે ખબર હોવી જોઈએ, લાલ સ્ફટિકને ઔપાધિક કહેવાય. ઔપાધિક એટલે ઉપાધિના સંબંધથી વિશિષ્ટ થયો હોય એવું. ઉપાધિને લીધે જણાય ને એને ઔપાધિક કહેવાય. લાલ સ્ફટિક ઔપાધિક કહેવાય. તો ઔપાધિક રૂપે જણાવવું એ લાલ સ્ફટિક જણાય છે આપણને, એ મિથ્યા પ્રતીતિ છે, સાચી પ્રતીતિ નથી. તો જ્ઞાની મહાત્મા કર્મ કરતા જણાય છે, કર્મનું ફળ ભોગવતા જણાય છે, એ ઔપાધિક પ્રતીતિ છે, એની પોતાની પ્રતીતિ નથી. આ સમજવાનું છે. એટલે વિદ્યતે હૃદય ગ્રંથિ એટલે આવી રીતે અહંકાર અથવા તો અંતઃકરણ સાથે તાદાત્મ્ય અધ્યાસ જે થયો છે એ નષ્ટ થઈ જાય છે. ગ્રંથિ એટલે તાદાત્મ્ય અધ્યાસ અથવા તો આધ્યાસિક તાદાત્મ્ય, એને દેહાત્મ બુદ્ધિ કે વાસના કહેવામાં આવે છે. એનું મૂળ કારણ અવિદ્યા જ છે. આમ મેં જાણતા હું એમાં તા ક્રિયા કર્તૃત્વ અંશ જે છે એ અહંકારનો છે, અને મેં જાન હું એટલે કે મેં જ્ઞાન હું જ્ઞાન છું એ જે અંશ છે એ ચૈતન્યનો અંશ છે. એ ક્રિયા અંશ છે. ક્રિયા અંશ હોવું એ ચૈતન્યનું સ્વરૂપ છે. અસ્થિ હોવું એ ચૈતન્યનું સ્વરૂપ છે. હું અસ્તિત્વ પછી ભાતિ એટલે સભાન હોવું એ ચૈતન્યનું સ્વરૂપ છે. એને ક્રિયા અંશ કહેવાય. જેમ સૂર્ય છે અને સૂર્ય પ્રકાશે છે, એને પ્રકાશવા માટે બીજા કોઈ નિમિત્તની સાધનની જરૂર નથી. સૂર્ય હોવા માત્રથી જ પ્રકાશે છે. એવી રીતે સૂર્ય પ્રકાશે છે એ અકર્મક ક્રિયા છે. પ્રકાશવું એના માટે કોઈ કર્મ નથી, કોઈ પ્રયત્ન નથી. પ્રકાશવું એક ક્રિયા છે. પ્રકાશક સૂર્ય પ્રકાશક કહેવાય ના કહેવાય. પ્રકાશક કોણ હોય? જેમાં કર્તૃત્વ હોય ને એને પ્રકાશક કહેવાય. સૂર્યમાં એવું કર્તૃત્વ છે હું બધાને પ્રકાશું છું, એવું કર્તૃત્વ નથી. એના હોવા માત્રથી બધું થાય છે, સન્નિધિ સ્વરૂપ છે. તો એવી જ રીતે કર્તૃત્વ અંશ જે છે હું પ્રકાશું છું એ અહંકારનો છે. સૂર્યમાં કયો નહીં, જે પ્રકાશ સ્વરૂપ હોય એમાં પ્રકાશવાનું અભિમાન ના હોય. હા, that is એટલે by default I am illuminating, so I am not the illuminator. હું પ્રકાશક છું ને એ અહંકાર છે. કર્તૃત્વ અંશ જે છે ને એ અહંકારનો છે. હું પ્રકાશું છું, પ્રકાશવું ક્રિયા છું. હું પ્રકાશવાની ક્રિયા જ હું છું. ક્રિયાંશ જે છે, ક્રિયા અંશ એ આત્માનો છે.
The sun can't but shine. અરે હા. I understood the principle. Yes. That is nature. By default, it is shine. Shine. તો મેં જાણતા હું એટલે કે હું જાણવા વાળો છું એ હૃદય ગ્રંથિ થઈ ગઈ. તો હૃદય ગ્રંથિ ભેદાઈ જાય એટલે શું થાય? હું જ્ઞાન સ્વરૂપ છું. એટલે પછી જાણવા વાળો કોક તો રહે ને. જો હું જાણવા વાળો છું એ અહંકાર થયું. જાણવાની ક્રિયાનો કરતા અહંકાર છે. અને હું કોણ છું? ક્રિયા અંશ. જાણવું પ્રકાશવું ને એ જ હું છું. તો જ્યારે હૃદય ગ્રંથિ ભેદાઈ જાય, જીવન મુક્ત તત્વદર્શી મહાત્માઓની હૃદય ગ્રંથિ ભેદાઈ જાય ત્યારે હું જાણું છું એવું જ રહે. હું જાણું છું એટલે કે હું જાણવા વાળો છું એવું એને નથી થતું. ક્રિયા અંશનું જ અસ્તિત્વ રહે છે, કર્તૃત્વ અંશ રહે જ નહીં. જો અહંકારનું અસ્તિત્વ જ રહેતું નથી. એટલે જાણવાની ક્રિયાકારક ફળ ભેદ જે કર્તાના આધારે રહેલા છે ને એ કરતા જ પોતે નથી રહેતો. એટલે ખાનારો, જાણવા વાળો, જવા વાળો, વિચારવા વાળો, નિર્ણય લેવા વાળો, કર્મનો કરતા જે છે ને કર્તૃત્વ અંશ રહેતો નથી. હૃદય ગ્રંથિ આ ભેદાઈ જાય છે. તો પછી શું થાય છે? ક્રિયા અંશ, જાણવું, પ્રકાશવું, કર્મ કરવું, આ બધું બાકી રહે છે. એટલા માટે કર્મ કરે છે. કરતા વગર કર્મ હોઈ શકે ખરું? આ જ્ઞાનીના કેસમાં રહે છે, કરતા નથી છતાંય કર્મ છે. એ જ બતાવે છે કે આપણો સઘળો વ્યવહાર છે ને મિથ્યા છે. કર્તૃત્વ વગર, કરતા વગર બધો વ્યવહાર જ્ઞાની કરે છે. ભોગતા બન્યા વગર બધા ભોગ ભોગવે છે. માટે શક્ય છે કે કરતા અને ભોગતા વગર કર્મ અને ભોગ થઈ શકે. જો આ જ વસ્તુ સમજવાની છે. હૃદય ગ્રંથિ ભેદાઈ જાય છે એટલે આપણને એવું લાગે છે કે હું કર્મ નહીં કરું, હું નહીં જઉં ને આશ્રમ તો કશું નહીં થાય આશ્રમમાં. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ આરોપિત કરીને જ આપણે બધો જ વ્યવહાર કરીએ છીએ. તો કોક તો કરનાર હોવું જોઈએ ને. સૂર્યને એવું અભિમાન થાય છે કે હું સવારે નહીં ઉગું ને તો કશું જ નહીં થાય. એટલે ભગવાન બીજો સૂર્ય ઉગાડશે. એટલે અભિમાન અંશ જે છે ને એ બાધિત થાય છે. સૂર્યમાંથી અભિમાન અંશ બાધિત થાય તો એનામાં શું ફરક પડે? થોડું વધારે અજવાળું થઈ જાય. એટલે કશું જ નથી થતું. મિથ્યા અંશ પ્રતીત થતો તો ને જતો રહે છે. હૃદય ગ્રંથિ ભેદાઈ જાય છે એટલે આમ જ્ઞાની આમ સરસ સુંદર દેખાય, પ્રકાશ વાળો દેખાય, એવું ના થાય કઈ. મિથ્યા અંશ, અભિમાન અંશ જે હતું, હું આ બધું કર્મ કરનાર છું, ભોગવનાર છું, બધી ક્રિયા કરનાર છું, એ મિથ્યા અંશ ભૂલથી માયાને લીધે, અવિદ્યાને લીધે પ્રતીત થતો હતો એ જતો રહે છે. હું જાણું છું એમાંથી છું અને જાણવાપણું જે ક્રિયા અંશ છે ને એ તો રહે જ છે. જાણવા વાળો કર્તૃત્વ અંશ બાધિત થઈ જાય છે. કર્તૃત્વ અંશ એટલે શું? જ્ઞાનને કરવા વાળો. આ જ્ઞાનને કરવા વાળો અંશ જે છે અહંકારનો એ બાધિત થાય છે. એટલે જ્ઞાનીનું જે સિદ્ધ કે સ્વરૂપ લક્ષણ છે એના ઉપર જ વિચાર કરીએ તો એ જ મારું પોતાનું પણ સ્વરૂપ છે. અને માટે આ જ્ઞાનીના સ્વરૂપ લક્ષણ વિદ્યતે હૃદય ગ્રંથિ બહુ સુંદર ચર્ચા કરી છે હૃદય ગ્રંથિની આચાર્યોએ. એટલે એ જ સમજવાનું છે. મારા વાસ્તવિક અંશ, વાસ્તવિક જે સ્વરૂપ છે એનું જે ડેલિબરેશન થઈ રહ્યું છે. હવે 9મો મંત્ર છે. હિરણ્મયે પરે કોશે વિરજમ બ્રહ્મ નિષ્કલમ તચ્છુભ્રમ જ્યોતિષામ જ્યોતિઃ તદ્યદાત્મવિદો વિદુઃ.
તો હિરણ્મયે પરે કોશે વિરજમ બ્રહ્મ નિષ્કલમ. તો અહીંયા આપણા હૃદય ગુફાની વાત થઈ રહી છે. તો વિરજમ, વિરજમ એટલે અશુદ્ધિ વગરનું, નિર્મળ, અને નિષ્કલમ, નિષ્કલમ એટલે કળા વગરનું, એટલે કે અંશ વગરનું, વધઘટ વગરનું, અખંડ ચૈતન્ય ઘન એવું નિર્મળ અને કળા રહિત, અંશ રહિત, સંપૂર્ણ, પૂર્ણ, પરિપૂર્ણ એવું બ્રહ્મ ચૈતન્ય જે છે ક્યાં છે? હિરણ્મયે પરે કોશે. હિરણ્મય એટલે કે એવા અત્યંત પ્રકાશમાન એવા કોષમાં, હૃદય ગુફામાં, હૃદયાકાશમાં વિરાજમાન છે. એમાં એ ઉપલબ્ધ થઈ રહ્યું છે. એ કેવું છે? બ્રહ્મ તત્વ તત્ શુભ્રમ, શુભ્ર છે. શુભ્ર છે એટલે અત્યંત શુદ્ધ છે, અવિદ્યાથી રૂપી મળથી રહિત છે. જ્યોતિષામ જ્યોતિહિ, જ્યોતિર્મય પદાર્થોનું પણ જ્યોતિ સ્વરૂપ એ છે. તદ્યદ આત્મવિદો વિદુહુ, અને એને જ આત્મજ્ઞાની પુરુષો હું સ્વરૂપે જાણે છે. હૃદયાકાશમાં જે હું રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે, અત્યંત શુદ્ધ, નિર્મળ, કળા રહિત, નિષ્કળ સ્વરૂપે, એ જ એને જ આત્મવિદો એટલે કે તત્વજ્ઞાની મહાપુરુષો હું રૂપે જાણે છે. ઉપલબ્ધિ સ્થાન એનું આપણા વેદાંત શાસ્ત્રમાં અને ભક્તિ સંપ્રદાયમાં ખૂબ જ મહત્વ છે. ભગવાન, હું મારું આ હૃદય કમળ છે એને એટલું શુદ્ધ, નિર્મળ, રાગદ્વેષથી રહિત બનાવું કે જેથી ભગવાનને રહેવાનું મન થાય. ભગવાનને રહેવાનું મન ક્યારે થાય? એવું સુંદર આસન, મળ વગરનું હું આસન આપું એમને, ત્યારે ભગવાન આવીને બિરાજમાન થાય. તો આ હૃદયાકાશ જે છે એ નિર્મળ બનાવું તો નિર્મળ પરમાત્મા એનામાં આવીને બેસે. એટલે કે છે જ, પણ એની ઉપલબ્ધિ મને થાય, ઉપલબ્ધિ પણ છે, એનું લાભ મને મળે. હા, તો બ્રહ્મ સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, શુભ્ર છે, શુદ્ધ છે. એ જ્યાં ઉપલબ્ધ થાય છે, બ્રહ્મ જો પરમાત્મા જ્યાં રહે ને એ સ્થાન પણ પરમાત્મા જેવું જ અત્યંત શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ અને જ્યોતિર્મય હોય. તો પરમાત્મા ઉપલબ્ધ ક્યાંય થાય છે? આપણી હૃદય ગુફામાં. તો એ હૃદય ગુફા કે બુદ્ધિરૂપી ગુફા, એ સ્થાન પોતે પણ અત્યંત એ પરમાત્મા જેવું જ જ્યોતિર્મય છે, પ્રકાશમય છે, હિરણ્મય છે. હિરણ્મય એટલે સોના જેવું અત્યંત તેજસ્વી છે. એટલે બુદ્ધિરૂપી ગુફામાં બ્રહ્મ ચૈતન્ય, અધિષ્ઠાન ચૈતન્ય જે સત સ્વરૂપ છે એ ચિત્ત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. સત સ્વરૂપ પરમાત્મા ચિત્ત રૂપે એટલે કે સભાન રૂપે મારી હૃદય ગુફામાં ઉપલબ્ધ થાય છે. માટે હિરણ્મય એટલે કે તેજસ્વી, હિરણ્મય એટલે અત્યંત જ્યોતિ સ્વરૂપ, એ મારી બુદ્ધિને હિરણ્મય કહેવામાં આવે છે. કારણ કે એ બુદ્ધિમાં, હૃદય ગુફામાં એ ઉપલબ્ધ થાય છે. તો પછી પરે કોશે, કોષ કેમ કીધું છે? કોષ એના માટે કીધું છે કે તલવારનો કોષ હોય એમાં તલવાર રહે, એટલે એનું સ્થાન છે, અને એ તલવારને ઢાંકે પણ છે. બે પ્રયોજન કોષ કરે છે. તો એવી જ રીતે આ બુદ્ધિરૂપી ગુફા શું કરે છે? મૂળભૂત જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એને ઢાંકી પણ દે છે, અને મૂળભૂત ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની ઉપલબ્ધિ પણ કરાવે છે. એટલે પરમાત્માને ઢાંકે છે એવું હકીકતમાં નથી, આપણી બુદ્ધિને ઢાંકે છે. બુદ્ધિરૂપી ગુફામાં આત્મતત્વ બ્રહ્મ ચૈતન્ય ઢંકાય છે. તો ઢંકાય છે એટલે શું? તો બુદ્ધિરૂપી ગુફામાં આત્મ ચૈતન્ય કે પરમાત્મા જે છે એ કર્તૃત્વ ભોક્તૃત્વના અંશથી ઢંકાઈ જાય છે. એટલે કરતા ભોગતા અહંકાર રૂપે જણાય છે. પરમાત્મા અહંકાર રૂપે જણાય એટલે જાણે કે એવું કહી શકાય ને કે પરમાત્મા ઢંકાઈ ગયા, એના મૂળભૂત સ્વરૂપે ઢંકાઈ ગયા કહેવાય. તો એવી જ રીતે બુદ્ધિરૂપી ને કોષ કેમ કીધો? કારણ કે ઢાંકે છે. તો કઈ બુદ્ધિ કઈ પરમાત્માને ઢાંકે? તો કે ઢાંકે એટલે એને વિપરીત સ્વરૂપે જણાવે છે, અહંકાર સ્વરૂપે જણાવે છે. છતાં એ જે જણાવે છે ને એના દ્વારા જ એની ઉપલબ્ધિનું આપણને જ્ઞાન થાય છે. એટલે છે એવું જ્ઞાન ક્યારે થાય? અભિનેતા હોય, આપણને સ્ટેજ ઉપર ભિખારીના વેશમાં આવે
તો એવું કહી શકાય ને કે આ ભિખારીએ છે ને અભિનેતાને ઢાંકી દીધો છે. અને બીજું શું કહી શકાય, આ ભિખારી એ અભિનેતાનું જ્ઞાન કરાવવાનું નિમિત્ત પણ છે. અભિનેતા છે, અભિનેતાનું અસ્તિત્વ ભિખારી સિદ્ધ કરે છે. ભિખારી ના આવતો હોય સ્ટેજ ઉપર તો આપણને અભિનેતા છે એવી ખબર પડે? ઘણા બધા વર્ષો થઈ જાય, કોઈ અમિતાભ બચ્ચનનું કોઈ પિક્ચર જ ના આવે, એટલે ઉકલી ગયો કે શું એ ખબર ના પડે આપણને. એટલે પિક્ચર અનેક વેશ રોલમાં આવે છે એ જ બતાવે છે કે અભિનેતા હજી જીવિત છે. એટલે અભિનેતાનું અસ્તિત્વ એના રોલ દ્વારા સિદ્ધ થાય છે. એટલે બુદ્ધિરૂપી ગુફામાં આત્માને ઢાંકે છે એવું નહીં, ઢાંકે છે એટલે વિપરીત રૂપે જણાવે છે અને આત્માની ઉપલબ્ધિનું સ્થાન છે એ વધારે મહત્વનું છે. કોષ કેમ છે? કારણ કે તલવાર ત્યાં છે. તલવાર જોવી હોય તો જવું ક્યાં પડે? ત્યાં જવું પડે. અમિતાભ બચ્ચનને જોવો હોય તો એના બંગલે ના જવાય, એ થિયેટરમાં જ્યાં પિક્ચર આવતું હોય ત્યાં જવાય. તો એ આવી રીતે એ જ્યાં ઉપલબ્ધ થતો હોય ને ત્યાં જવાય. આમ પરે કોષે, કોષ એને કીધું છે. પછી પરે કોષે એટલે સર્વોત્કૃષ્ટ સ્થાન છે. આ હૃદય કમળ છે ને પરમાત્માને છે ને ક્ષીરસાગરમાં સૂવું નથી ગમતું. એને ત્યાં બહુ ઓછો સમય રહે છે. સૌથી વધારે સમય ક્યાં રહે છે? આપણી હૃદય ગુફામાં રહે છે. એટલે એ સર્વોત્કૃષ્ટ સ્થાન છે, આત્માની સૌથી નજીકનું છે. આનંદમય કોષ વગેરે એકદમ નજીકના છે. વિજ્ઞાનમય, આનંદમય વગેરે કોષ એટલે સ્પષ્ટપણે આત્માની અભિવ્યક્તિ ત્યાં અનુભવી શકીએ છીએ આપણે. એટલે આનંદમય કોષમાં આનંદ સ્વરૂપે, વિજ્ઞાનમય કોષમાં કરતા ભોગતા રૂપે એ આપણને પ્રતીત થાય છે. બુદ્ધિના વિપરીત નિશ્ચયોથી એ આપણને જણાય છે. તો હિરણમય પરે કોષે, પરે કોષે એટલે અત્યંત ઉત્કૃષ્ટ છે, કોષ છે એવું પણ કીધું, અને પરે કોષ એટલે સૌથી છેલ્લો કોષ છે, એટલે કે સૌથી નજીકનો કોષ છે. અન્નમય કોષ જે છે એ સૌથી બહારનો કોષ છે, સૌથી સ્થૂળ આવરણ છે. એનાથી સૂક્ષ્મ આવરણ મનોમય કોષ, પ્રાણમય કોષ, એનાથી સૂક્ષ્મ આવરણ મનોમય કોષ, એનાથી સૂક્ષ્મ વિજ્ઞાનમય કોષ. તો આ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એ આત્માની સૌથી નજીકના છે. આત્મા એટલે બુદ્ધિ, બુદ્ધિ જે છે એ આત્માની સૌથી નજીક છે, નિકટતમ છે. માટે એને પરે કોષે કીધું છે, કારણ કે સૌથી નજીક છે આત્માની. અને આત્માને પ્રતિબિંબિત કરે છે, આત્માને જણાવે છે. જેમ કીધું કે ભિખારી રૂપે અભિનેતા વ્યક્ત કરે છે, ભિખારીનો વેશ અભિનેતાને સિદ્ધ કરે છે. એવી રીતે બુદ્ધિ જે છે એ પોતે સત્વગુણની બનેલી છે, સમષ્ટિ સત્વ અંશના સરવાળાથી બનેલી છે. માટે એ આત્મ ચૈતન્ય જે સ્વયં પ્રકાશ છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, પારમાર્થિક ચૈતન્ય સ્વરૂપ છે, એ પારમાર્થિક ચૈતન્યને જ વ્યાવહારિક બનાવે છે. બુદ્ધિ પોતે પારમાર્થિક ચૈતન્યને વ્યાવહારિક બનાવે છે. એટલે આત્મ ચૈતન્યને ચેતના રૂપે વ્યક્ત કરે છે. ચેતના સેન્શન્સી, આપણને ચેતનવંતુ આ શરીર ઇન્દ્રિય મનોબુદ્ધિ વાળું ભાષે છે, એ બુદ્ધિને લીધે ભાષે છે. સેન્શન્સી, કોન્શિયન્સ જે છે, અવેરનેસ અથવા તો જે અભિવ્યક્ત થયેલી ચેતના છે, ચૈતન્ય બુદ્ધિને લીધે ચેતના રૂપે જણાય છે. તો ચેતના એટલે શું? પારમાર્થિક વસ્તુ વ્યાવહારિક બની ગઈ. ભિખારી એ વ્યાવહારિક થયો. તો જે કોસ્ટ્યુમ, જે વેશ છે ને, એ અભિનેતાને ભિખારી રૂપે જણાવે છે. તો બુદ્ધિ પારમાર્થિક ચૈતન્યને વ્યાવહારિક ચેતના રૂપે જણાવે છે. માટે હિરણમયે પરે કોષે એવું કીધું છે. તો એમાં અભિવ્યક્ત થનાર પોતે કેવો છે? વિરજમ બ્રહ્મ નિષ્કલમ, એ પોતે તો શુદ્ધ છે અને નિષ્કળ છે, નિષ્કલમ. એમાં કોઈ ખંડ નથી, કોઈ કળા નથી. એ શુદ્ધ સ્વરૂપ છે. અને હિરણમય કોષ કેમ કીધો છે? કારણ કે સોનું હોય ને એને પકડી રાખવું ગમે આપણને. સોનું અત્યંત આકર્ષક હોય, એટલે સોનું પકડી રાખીએ એટલે અહંકાર ની જે આ ચમક છે એને પકડી રાખીએ છીએ આપણે, આસક્તિને લીધે એને છોડવા માંગતા નથી. હું કર્મનો કરતા છું, મેં આટલા સાત્વિક કામ કર્યા છે, આટલું દાન કર્યું છે, આટલા યજ્ઞો કર્યા છે,
વગેરે સાત્વિક કર્તૃત્વ જે આપણી આટલા ગાયત્રીના જપ કર્યા છે આ છે બધું વગેરે અહંકારની જે આ ચમક છે ને એને છોડવી ગમતી નથી. એટલે એ હું નથી ને એવો વિચાર સુદ્ધા પણ આપણને જન્મતો નથી. એટલા માટે હિરણમય એટલે જાણે કે આકર્ષક છે અને એ અહંકારની ચમક હું છોડવા માંગતો નથી માટે એને હિરણમય પણ કીધું છે. પણ અહંકાર ચમકે છે શેના લીધે આટલો એ સમજવાનું છે. એની ચમક એની પોતાની નથી, એની ચેતના એની પોતાની નથી, એ ચૈતન્યને લીધે છે. એટલે કોઈ પારકી વસ્તુને લીધે પોતે વટ મારતો હોય બસ એવું આપણું છે, અહંકારનું છે. એટલે પારકી મહત્તાને લીધે પોતે પોતાની મહિમા આપણે જાહેર કરીએ છીએ. હકીકતમાં સમજવાનું એ છે કે એ મહત્તા મહિમા વિભૂતિ એ બધી ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની છે. તદ્યદાત્મવિદો વિદુહુ વિવેકીઓ વિવેક કરીને આવી રીતે જાણે છે. એ આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.